એમાં ગરીબ માણસો જાય ક્યાં? અને હરીફાઈ તો શ્રીમંતો કરે એનો વાંધો નથી, પણ મધ્યમ વર્ગનો જયારે લગ્ન સગાઈ કરે છે ને પછી ખેંચાવવું પડે છે ને ત્યાં આપણને ખબર પડે કે કેટલી તકલીફ છે. પૈસા આ દેશની અંદર ઘણા વૈધા છે, કરોડપતિ ઘણા થયા છે, તો ગરીબો છે એ ગરીબો જ રહ્યા છે. ગરીબો શ્રીમંત મહિના એવો દાખલો નથી. અને ગવર્મેન્ટ એટલા માટે તો કાયદા ઘડ્યા છે કે આને આટલી રોજી આપી, આને આટલી રોજી આપી, આટલા પગાર આપવા. એટલે મધ્યમ વર્ગના માણસો એ માંડ જીવે છે. સમૂહ લગ્ન એ ઉત્તમ રસ્તો છે. નવ દંપતિના મોઢા પર હું લાઈટ જોઉં છું દર વર્ષે, ઘણા વખત આવું છું, 10 વર્ષ યુવક મંડળમાં રહું છું. પણ જેટલા નવ દંપતીઓ આવતા ગયા એમ કે આ વખતે આવ્યા છે બધાના મોઢા પર લાઈટ વધારે છે. કારણ કે આ દેશની અંદર કેળવણી ઘણી વધી ગઈ છે. ભણવા માંડ્યા છે માણસો, સમજવા માંડ્યા છે, અને સમજવા માટે જ્ઞાનની પણ જરૂર છે. અને કોઈ જગ્યાએ કોઈ એમ કહે કે ગરીબો એ ગરીબો છે, શ્રીમંતો અને ગરીબો શ્રીમંત થઈ ગયા, વાત ખોટી છે. ગરીબો શ્રીમંત થયા જ નથી, શ્રીમંતો શ્રીમંત થાય, પૈસાને ખેંચી આવે. પણ અત્યારે તો કરવું મુશ્કેલ છે. અને આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભગવાને જે નિયમો ઘડ્યા છે, શબ્દ વાપરું છું કે ઉંમર લાયક થાય એટલે લગ્ન કરવા ફરજિયાત છે. સંસારનો ચક્કર જો ચલાવવું હોય ભગવાને, તો ભગવાને જ આ વસ્તુ મૂકી છે કે તમે અમુક ઉંમર થાય લગ્ન કરી દો. કારણ સંસારનું ચક્કર ભગવાનને ચલાવવાનું છે. અને સંસારની અંદર ખેંચી રહેવાની છે. મધ્યમ વર્ગ માટે સમૂહ લગ્નની અંદર બધા માંડ પૂરું કરતા હોય, કોઈ શ્રીમંત ન હોય, પણ એની અંદર ખેંચની અંદરથી સમાધાન કરવું પડે છે. ઘરનું પ્લાનિંગ કરવું પડે, પૈસાનું ખર્ચો કેમ થાય, કેમ થાય. અને બે માણસ કમાય તો જ પૂરું થાય એમ છે, નોકરીએ જાય તો જ પૂરું થાય એમ છે. અને એ લોકો કઈ બરોબર વેપાર નથી કરવાના. એટલે અહીંયા જે કામ કરવું છે એ મધ્યમ વર્ગને જોડીને એનું ઘર સંસાર ચલાવવા માટે છે. લગ્ન થઈ ગયા પછી ઘર સંસાર ચલાવવાની વાત આવે છે. એની ચીજ વસ્તુઓની જરૂર પડે છે. ચીજ વસ્તુઓ પણ અહીંથી આપવામાં આવે છે. અને બહુ અઘરી છે. નાની ચીજ લેવા જાવ તો બહુ મોંઘું છે. કોઈ દુનિયામાં સસ્તી ચીજ નથી, મફત જેવું કાંઈ છે નહીં, અને લૂંટાવા સિવાય કાંઈ છે નહીં.